સુરતમાં આવેલ ડુમસ લોકો ફરવા જાય ત્યારે ત્યાંની પ્રખ્યાત મકાઈની ભેલ તો ટેસ્ટ કરતા જ હોય છે. તો આજે આપણે એ જ ફેમસ મકાઈની ભેલ ઘરે જ બનાવીશું, જે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા મેં અહીં 2 અમેરિકન મકાઈને સરસ બાફીને તેના દાણા પાડી લીધા છે. આ ક્વોન્ટિટી 2 જણાને થઈ શકે તેટલી છે. હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. સાથે એક ઝીણું સમારેલું ટામેટું એડ કરવાનું છે. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યાર પછી 1/4 ટીસ્પૂન મરચું પાવડર એડ કરીશું. હવે ભેલને એકદમ ચટપટી બનાવવા માટે જે મેગીનો મેજિક મસાલો આવે છે તેને એડ કરીશું, જેથી આપણી ભેલ એકદમ ચટપટી બનશે. પછી તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. અને બધું સરસ મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. અને લાસ્ટમાં રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી સુરતમાં આવેલ ડુમસની પ્રખ્યાત મકાઈની ભેલ. ફ્રેન્ડ્સ, આ ભેલ એકદમ ચટપટી બની છે, જેને જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. ફ્રેન્ડ્સ, તમે આને સર્વ કરો ત્યારે ઉપરથી થોડું ચીઝ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.